નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 13મી એપ્રિલના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલા એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં જોડાઈ શકો છો. ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. નંબર ઉપર વોટ્સએપ કરશો તો પણ મળી જશે. પ્લે સ્ટોરમાં ડાયરેક્ટલી સર્ચ કરશો તો પણ આપણી એપ્લિકેશન મળી જશે. એપ્લિકેશનમાં તમને બેનિફિટ થશે. ઘણા વિડીયો યુટ્યુબમાં ને એમાં આપણે ઓછા કરી દીધા છે પબ્લિશ કરવાના. તો જે વિડીયો યુટ્યુબમાં નથી એની કરંટ અફેરની પીડીએફ પણ મળી જશે, એના વિડીયો પણ મળી જશે. બરાબર. પીડીએફ છે આપણે ડેઈલી અપલોડ કરીએ છીએ, વીકલી પણ અપલોડ કરીએ છીએ અને મંથલી પણ અપલોડ કરીએ છીએ. ડેઈલી લેક્ચરની આ જે તમે પીડીએફ પીપીટી જોવો છો એ હોય છે. વીકલી એક ઈ બુક સ્વરૂપે મસ્ત મજાનું વાંચવાની મજા આવે એવી રીતે વીકલી અને મંથલી ઈ બુક આપણે લોન્ચ કરીએ છીએ. વીકલી મંથલી નું ફોર્મેટ સરખું હોય, ખાલી પાનાની સંખ્યા વધી જાય. વીકલીમાં 7 દિવસના હોય, મંથલીમાં આખા મહિનાના હોય. બરાબર. તો એપ્રોક્સિમેટલી 160 પેજની અંદર આપણા આખા મહિનાના કરંટ અફેર આવી જતા હોય છે. વીકલીની અંદર એપ્રોક્સિમેટલી 40 થી 50 પાના થતા હોય છે. ક્લિયર? તો આ બધી વસ્તુ થઈ ગઈ. બીજી વાત એ કરીએ કે જેમને પણ કોર્સ લેવાની ઈચ્છા છે, નાનકડી એવી ઓફરો ચાલે છે, તો એમાં તમે જોઈન થઈ શકો છો. ફેસ્ટિવલ હમણાં છે નહીં, તો ફેસ્ટિવલ ઓફર આવવાની નથી. તો તમારી પરીક્ષાઓ નજીક છે, બરાબર, થોડી ઘણી નાની મોટી ઓફરો છે, એમાં તમારે લેવું હોય તો લઈ શકો છો. આવનારા દિવસોની અંદર છે આપણે પ્રાઇસ છે ફરી પાછી વધી જશે. તો જેમને પણ ઈચ્છા છે, બરાબર, હજી કોન્સ્ટેબલ છે એને ઘણી વાર છે અને સીસી ની એક્ઝામ છે એને પણ વાર છે. તો તમારે અત્યારે બેસ્ટ બેનિફિટ બેસ્ટ પ્રાઇસની અંદર લેવું હોય તો તમે આપણો કોર્સ લઈ શકો છો. આમાં તમને બીજી વસ્તુ છે, પીડીએફ તો મળશે, સાથે સાથે ટેસ્ટ પણ મળશે. ડેઈલીના કરંટ અફેરની ડેઈલી ટેસ્ટ આપણે મૂકીએ છીએ. તો ડેઈલી ટેસ્ટ છે એનાથી તમે તમારું નોલેજને ઇમ્પ્રૂવ કરી શકો છો. તમને કેટલું યાદ રહે છે, ક્વેશ્ચન છે, એમસીક્યુ છે, એની પ્રેક્ટિસ કરી શકો છો અહીંયા તમે. ઓકે. એવું નથી બધા ક્વેશ્ચન છે આપણે બેઠા મૂકી દઈએ છીએ, થોડું ઘણું મોડિફિકેશન પણ કરીએ છીએ ક્વેશ્ચનમાં ક્યારેક ક્યારેક. બરાબર. તો એ બધું તમે કરી શકો છો. બાકી શરૂ કરીએ આજનો વિડીયો. ક્રિટિક ચોઇસ એવોર્ડ 2026માં બેસ્ટ ફિલ્મનો પુરસ્કાર કઈ મૂવીને મળ્યો છે? તો ક્રિટિક ચોઇસ એવોર્ડ 2026, બરાબર, આ ક્રિટિક ચોઇસ એવોર્ડ છે ઇન્ટરનેશનલી આખું અલગ પુરસ્કાર છે ને નેશનલ લેવલનો આપણો ઇન્ડિયાનો અલગ છે. તો અહીંયા ક્રિટિક ચોઇસ એવોર્ડ ઇન્ડિયા માટે વાત થાય છે, એ હોમબાઉન્ડને મળ્યો છે. તો ઓપ્શન બી આપણો જવાબ થશે. ઇન્ટરનેશનલ લેવલની ફરી એક વખત કહી દઉં છું, આખા અલગ હોય છે. આ નેશનલ લેવલના આપણા ભારતના છે. તો ક્રિટિક ચોઇસ એવોર્ડ છે હોમબાઉન્ડ મૂવીને મળ્યો છે, બરાબર, બેસ્ટ ફિલ્મનો પુરસ્કાર. આ ફિલ્મ કોની છે? નીરજ ગાયવાનની ફિલ્મ છે. તમને યાદ હોય તો ઓસ્કરમાં આને 7 વાર એન્ટ્રી મળી હતી, એના લીધે ચર્ચામાં હતી. તો પ્રશ્ન પૂછી શકે ચર્ચામાં રહેલો હોમબાઉન્ડ કોની ફિલ્મ છે? તો કે નીરજ ગાયવાનની ફિલ્મ છે. આ ફિલ્મના લીધે એમને બેસ્ટ ડાયરેક્ટરનો પુરસ્કાર પણ મળેલો છે. ક્લિયર? બાકી બેસ્ટ એક્ટર આમાં ઈશાન ખટ્ટર અને વિશાલ બંનેને સંયુક્ત રીતે મળેલો છે. બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ, બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે, પ્રિયંકા બોઝને મળ્યો છે. ઓકે. બાકી વિવેચકો દ્વારા આ પ્રતિષ્ઠિત સન્માન આપવામાં આવતું હોય છે અને ફિલ્મોની ગુણવત્તા, કલાત્મકતા ઉપર આ પુરસ્કાર છે આધારિત હોય છે. ચલો એના પછીનો બહુ જ અગત્યનો ક્વેશ્ચન. IMF, જેને ગુજરાતીમાં કહેવાય આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ અને અંગ્રેજીમાં આપણે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડના નામથી ઓળખીએ છીએ, અને વર્લ્ડ બેંક, આ બંનેની જે મુખ્ય બેઠકો છે એનું આયોજન કયા દેશમાં થવાનું છે? તો બંનેની મુખ્ય બેઠકોનું આયોજન થવાનું છે થાઈલેન્ડમાં. ઓકે. તો આન્સર આવશે થાઈલેન્ડ. હવે અહીંયા આપણા માટે શું અગત્યનું, પહેલા તો તમને ઘણી વખત મેં વિડીયોમાં કીધેલું છે કે IMF અને વર્લ્ડ બેંક બંને છે એક જુડવા સંસ્થા છે, એવું ઘણી વખત કીધેલું. બંનેનો જન્મ એક સાથે થયેલો છે, એક જ જગ્યાએ થયેલો છે. તો ક્યારે થયો છે? 1944માં બંનેની સ્થાપના થઈ હતી. વર્લ્ડ બેંક, IMF બંનેની ક્યાં થઈ હતી? અમેરિકામાં. અમેરિકામાં બંનેનું હેડક્વાર્ટર પણ ક્યાં આવેલું છે? બંનેનું હેડક્વાર્ટર પણ વોશિંગ્ટન ડીસી ની અંદર આવેલું છે. ઓકે. તો આ ખાસ યાદ રાખજો, એક જુડવા સંસ્થા છે. હા, એક વસ્તુ કદાચ નહીં કીધી કે આ કયા સંમેલનથી આની સ્થાપના થઈ, તો યાદ રાખજો બ્રેટન વુડ્સ સંમેલન હતું. બરાબર. ઘણી કદાચ એકાદ બે વિડીયો ચર્ચા થઈ છે, પણ ફરી એક વખત જે લોકો નવા છે એ લોકો રિવિઝનમાં યાદ રાખી લેજો. બ્રેટન વુડ્સ સંમેલન છે એના થકી આની સ્થાપના થઈ છે, IMF ની અને વર્લ્ડ બેંકની. થાઈલેન્ડ છે, બરાબર, અત્યારે આની 2026ની બેઠકનું આયોજન કરશે. ક્યારે કરશે? તો કે ઓક્ટોબર 26માં કરશે. ઓકે. થાઈલેન્ડમાં કઈ જગ્યાએ થશે? તો કે બેંકોકમાં થશે. બીજી વાત કરીએ તો આને ઓલિમ્પિક બેઠક પણ કહેવાય છે, નાણાકીય જગતની ઓલિમ્પિક બેઠક તરીકે પણ ઓળખાય છે. બરાબર. વર્લ્ડ બેંક, IMF ની બંનેની સંયુક્ત બેઠક છે. ઓકે. અને પહેલી વાર નથી કે થાઈલેન્ડ આનું આયોજન કરે છે. અગાઉ 1991માં પણ આનું આયોજન થઈ ચુક્યું છે થાઈલેન્ડમાં. ઓકે. અત્યારે બીજી વખત છે થાઈલેન્ડ આયોજન કરે છે. હવે બીજો મેઇન ડિફરન્સ શું? આ IMF છે, બરાબર, અને આ વર્લ્ડ બેંક છે. બંનેમાં મોટો ડિફરન્સ શું? તો કે IMF છે ટૂંકા ગાળાની લોન આપે, વર્લ્ડ બેંક છે લાંબા ગાળાની લોન આપે.
વર્લ્ડ બેંકનું બીજું નામ પણ છે IBRD, જેને કહેવાય ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ. તો આટલી વસ્તુ છે તમારે યાદ રાખવાની થાય. ઓકે, ચાલો એના પછીનો સરસ્વતી સન્માન. આનાથી કોને સન્માન કર્યું છે? તો રામકુમાર મુખોપાધ્યાયને મળ્યો છે સરસ્વતી સન્માન. ઓપ્શન સી આપણો જવાબ છે. તો સરસ્વતી સન્માનની વાત કરીએ, 25 રામકુમાર મુખોપાધ્યાયને મળ્યો છે. કોણ આપે છે? કે બિરલા ફાઉન્ડેશન આપે છે. ઓકે, અને 1991 આ પુરસ્કારની શરૂઆત થયેલી છે. રામકુમાર મુખોપાધ્યાયને મળ્યો છે તો કઈ ભાષાના કવિ અથવા તો લેખક છે? તો કે બંગાળી ભાષાના પ્રસિદ્ધ સાહિત્યકાર છે જેમને આ પુરસ્કાર મળ્યો છે. એમની બંગાળી ભાષાની કૃતિ માટે એમને આ પુરસ્કાર મળ્યો છે. સૌથી પહેલો સરસ્વતી સન્માન કોને મળ્યો? તો કે હરિવંશ રાય બચ્ચનને મળ્યો છે. ઓકે, સરસ્વતી સન્માન મેળવનાર સૌથી પહેલા ગુજરાતી કે તો મનુભાઈ પંચોળી 1997 મળેલો છે. બીજા ગુજરાતી કોણ? તો કે સિતાંશુ યશચંદ્ર 2017 મળેલો છે. સરસ્વતી સન્માન છે 22 બંધારણની માન્ય ભાષાઓ માટે મળે છે, જેમાંથી કોઈ પણ એક ભાષા માટે દર વર્ષે આ પુરસ્કાર જાહેર થાય છે. આ વખતે બંગાળી ભાષા માટે થયો છે. ગયા વખતે લગભગ સંસ્કૃત ભાષા માટે મળ્યો હતો અને લગભગ ભદ્રેશ દાસ સ્વામીને મળ્યો હતો, મને યાદ છે ત્યાં સુધી. ઓકે, ચાલો એના પછીની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય પાઘડી દિવસ ક્યારે ઉજવાયેલો છે? પાઘડી દિવસ છે એ 13મી એપ્રિલે ઉજવાય છે. તો આન્સર આવશે 13 એપ્રિલ. ઓકે, તો ઇન્ટરનેશનલ ટર્બન ડે કહેવાય અંગ્રેજીમાં, ગુજરાતીમાં આંતરરાષ્ટ્રીય પાઘડી દિવસ કહેવાય. ઓકે, તો 13 એપ્રિલે ઉજવાય છે. 2004 થી આની સૌથી પહેલી વખત ઉજવણી થઈ હતી. ઓકે, તો ક્વેશ્ચનમાં યાદ રાખજો, 2004 સૌથી પહેલી વાર ઉજવાયેલો છે. ઇન્ટરનેશનલ ટર્બન ડે પણ કહેવાય અને આંતરરાષ્ટ્રીય પાઘડી દિવસ પણ કહેવાય. 13 એપ્રિલે ઉજવાયેલો. જલિયાવાલા બાગની હત્યાકાંડ કયા વર્ષે બનેલ છે? હાલમાં જલિયાવાલા બાગની હત્યાકાંડ છે એને લગભગ 107 વર્ષ પૂરા થઈ ચુક્યા છે. ઓકે, અહીંયા જલિયાવાલા બાગની જે ઘટના છે, બરાબર, એ 1919 બનેલી છે. આન્સર આવશે 1919. ઓપ્શન સી આપણો આન્સર બનશે. 13 એપ્રિલ ના રોજ આ ઘટના બની હતી, 1919 ના રોજ. ક્લિયર? તો અત્યારે આ ઘટના છે 107 વર્ષ પૂરા થઈ ચુક્યા છે. ઓકે, અને 13 એપ્રિલ 2026 ના રોજ 107 વર્ષ પૂરા કર્યા છે. 1919 પંજાબના અમૃતસર ખાતે 2 વ્યક્તિની ધરપકડ કરવાના હેતુથી જલિયાવાલા બાગની પેલી બે વ્યક્તિને ધરપકડ કરવાની હતી, ડોક્ટર સતપાલ અને સોફુદ્દીન કિચલુ. ઓકે, આ ધરપકડ કરવામાં બૈસાખીની ઉજવણી કરતા હતા તે જલિયાવાલા બાગના પંજાબના અમૃતસરમાં. ઓકે, અને ત્યાં અચાનક જ ત્યાં અંગ્રેજ અધિકારીઓએ આવી અને ગોળીબાર કરી નાખ્યો. એ વખતે જનરલ ડાયર નામના પ્રાંતીય કમિશનર દ્વારા કોઈ પણ આદેશ વગર, ચેતવણી આપ્યા વગર ત્યાં જે લોકો સભામાં એકત્રિત થયેલા હતા એના બધા ઉપર છે ગોળીબાર કરવામાં આવેલો. ઓકે, તો આ ઘટના બાદ છે ગાંધીજી એમણે અંગ્રેજો દ્વારા ગાંધીજીને કેસરે હિન્દની ઉપાધિ આપવામાં આવી એનો ત્યાગ કરી નાખ્યો હતો ગાંધીજીએ. ઓકે, આ જ ઘટના છે જલિયાવાલા બાગની. એનો બદલો લેવા માટે એક વીર આપણા ક્રાંતિકારી છે જેનું નામ છે ઉધમસિંહ. એમણે પંજાબના તત્કાલીન ગવર્નર જે હતા માઇકલ ઓ ડાયર, ઓકે, જેમના આદેશથી આ આખી ઘટના થઈ હતી. તો એ આદેશથી આદેશ આપનાર જે વ્યક્તિ હતો માઇકલ ઓ ડાયર, એમનું 4 જૂન 1940 ના રોજ લંડનમાં જે વધ કર્યો. પરિણામે બરાબર આ ઘટના બાદ એમને ત્યાં બ્રિટિશ જે પોલીસ છે એમના દ્વારા આ ઉધમસિંહની ધરપકડ કરાઈ અને 31મી જુલાઈ 1940 ના રોજ ઉધમસિંહને ફાંસી આપી હતી. ત્યારબાદ ઉધમસિંહ શહીદ થયા હતા. ક્લિયર? તો આખી જલિયાવાલા બાગની ઘટના છે ઇતિહાસમાં તમે ભણી ચૂકેલા છો, છતાં પણ એક ઇતિહાસની દ્રષ્ટિએ અને કરંટ અફેરની દ્રષ્ટિએ થોડુંક આનું તમારે રિવિઝન થઈ જાય. IRENA જેને કહેવાય ઇન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી એજન્સી, એના તાજેતરના અહેવાલ પ્રમાણે ભારત રિન્યુએબલ એનર્જી ક્ષમતામાં વૈશ્વિક સ્તરે કેટલામાં ક્રમ ઉપર છે? તો એનર્જીમાં ભારતનો ક્રમ ત્રીજો છે. તો હાલમાં જ ઇન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી એજન્સીના અહેવાલ પ્રમાણે રિન્યુએબલ એનર્જી ક્ષમતામાં વિશ્વમાં ભારત ત્રીજા ક્રમે છે. વિશ્વની કુલ રિન્યુએબલ એનર્જી છે એ વધીને 5141 ગીગાવોટ થઈ છે. બરાબર, આપણો ટાર્ગેટ એવો છે 500 ગીગાવોટનો. બરાબર, એ ક્યાં સુધીમાં પૂરી કરવાની છે? આપણે 2030 સુધીમાં 500 ગીગાવોટ આપણે પૂરી કરાવવાની છે. બરાબર, તો આખી વૈશ્વિક ઉર્જા છે 2026 એમાં 15.5% વૃદ્ધિ જોવા મળી છે. પ્રથમ સ્થાને ચીન છે, બીજો ક્રમ ભારત આવે છે. કેમાં? તો કે સોલાર ઉત્પાદનમાં. ઓલ ઓવરમાં ભારતનો ક્રમ ત્રીજો છે,
પણ સોલારમાં ભારતનો ક્રમ બીજો છે, પહેલા સ્થાને ચીન આવે છે. પવન ઉર્જામાં વાત કરીએ તો એમાં પણ ચીન પહેલા સ્થાને છે. બાયો એનર્જીની વાત કરીએ તો એમાં જાપાન પ્રથમ સ્થાને છે. ઓકે, બાકી જ્યારે રિન્યુએબલ એનર્જીની વાત કરીએ ત્યારે સૌર ઉર્જા, પવન ઉર્જા, જળ ઉર્જા આવી બધી ઉર્જાનો સમાવેશ એની અંદર થાય છે કે જેનોથી પ્રદૂષણ નથી ફેલાતું. ઓકે, તો પાવરનો એકમ, ઉર્જાનો એકમ વોટ છે. ગીગાવોટ મોટો એકમ છે, જેને વોટમાં કન્વર્ટ કરો તો 10⁹ જેવું થાય. ઓકે, ચાલો એના પછી યુજીસી દ્વારા નીચેનામાંથી કઈ સંસ્થાને ડીમ્ડ ટુ બી યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો આ દરજ્જો મળ્યો છે એનસીઆરટી. અગાઉ સીબીએસઈ છે, બરાબર, એને પણ આ ટાઈપનો દરજ્જો મળ્યો હતો, બરાબર. હવે યુજીસી છે એમના દ્વારા આ એનસીઆરટી ના દરજ્જો આપવામાં આવ્યો છે, તો આન્સર આવશે એનસીઆરટી. ભારત સરકારના શૈક્ષણિક મંત્રાલય દ્વારા છે. ઓકે, આ એનસીઆરટી છે, ઓકે, એને ડીમ્ડ યુનિવર્સિટી દરજ્જો આપવાનો છે. આ દરજ્જો એને યુજીસી ની કલમ હેઠળ આપેલો છે, બરાબર. યુજીસી ની કલમ, જે યુજીસી એક્ટ ની જે કલમ છે 1956 નો યુજીસી એક્ટ છે એની કલમ નંબર 3, એનાથી એમના ડીમ્ડ યુનિવર્સિટી દરજ્જો મળે છે. એનસીઆરટી નું પૂરું નામ પૂછ્યું કે એના સંદર્ભમાં તમને, તો એનું પૂરું નામ છે નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશન એન્ડ રિસર્ચ, રાષ્ટ્રીય શૈક્ષણિક અનુસંધાન અને પ્રશિક્ષણ પરિષદ. આ એનું ગુજરાતીમાં પૂરું નામ થાય. 1961 એનસીઆરટી સ્થાપના થઈ, હેડક્વાર્ટર દિલ્હીમાં છે. આટલી વાત તો એનસીઆરટી તમે વિશે યાદ રાખી છે, બરાબર. બાકી એનસીઆરટી છે હવે આ દરજ્જો મળ્યા બાદ શું કરશે? તો કે સ્નાતક, અનુસ્નાતક, ડોક્ટરેટ એટલે પીએચડી ના અભ્યાસક્રમો છે એ પણ ચલાવી શકશે અને ડિગ્રી આપી શકશે. ક્લિયર? તો એનસીઆરટી હેઠળ હવે આ બધું પણ કરી શકાશે. બીજી વાત કરીએ તો સંસ્થાનું મુખ્ય કાર્ય, બરાબર, એ અત્યારે શું છે? તો કે શાળાના અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો આ બધું તૈયાર કરવાનું છે. શિક્ષણ ક્ષેત્રમાં સંશોધન કરવું એ પણ એનું કાર્ય છે. શિક્ષણ મંત્રી આપણા ધર્મેન્દ્ર પ્રધાન છે. યુજીસી ની વાત કરીએ તો ફૂલ ફોર્મ થાય એનું યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન. ઓકે, ઉચ્ચ શિક્ષણનું નિયમન કરતી સર્વોચ્ચ સંસ્થા છે ભારતની. હાલમાં ચર્ચામાં રહેલ પશ્ચિમ ડેડિકેટેડ એટલે કે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રીટ કોરિડોર, આની કુલ લંબાઈ કેટલી છે? તો આની કુલ લંબાઈ છે 1506 કિલોમીટર. તો એ યાદ રાખવાની છે તમારે. તો આખો વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રીટ કોરિડોર છે WDFC, બરાબર. આનું હાલમાં ભારતીય રેલવે દ્વારા નિર્માણ કાર્ય પૂરું કરવા અંગે જાહેરાત કરવામાં આવી છે. 1506 કિલોમીટર લંબાઈ છે, ઝડપી હેરફેર માટે ઉપયોગમાં લેવાશે. તો આનો વિસ્તાર મહારાષ્ટ્રના જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ થી લઈ અને ઉત્તર પ્રદેશના દાદરી સુધી આવેલું છે, બરાબર. ક્યાંથી ક્યાં સુધી આવેલું છે? મહારાષ્ટ્રના જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ થી ઉત્તર પ્રદેશના દાદરી સુધી ફેલાયેલું છે. મહારાષ્ટ્રથી ઉત્તર પ્રદેશ સુધી ફેલાયેલું છે. અહીંયા મહારાષ્ટ્ર છે, અહીંયા ઉત્તર પ્રદેશ છે, તો અહીંયા સુધી ફેલાયેલું છે. ક્લિયર? આ રીતનું કદાચ આપણે મેપ દોરવા જઈએ, અહીંયા કંઈક ઉત્તર પ્રદેશ હશે, અહીંયા કંઈક મહારાષ્ટ્ર હશે, એટલો. ક્લિયર? બીજી વાત કરીએ તો આ પ્રોજેક્ટ છે એ જાપાન, આનામાં ફંડિંગ આપ્યું છે એ છે જાપાનની એક સંસ્થા છે, જાપાન આંતરરાષ્ટ્રીય સહયોગ એજન્સી, બરાબર. તો એમને દ્વારા આર્થિક મદદ અને ભંડોળ પૂરું પાડવામાં આવેલું છે. બાકી આના એક ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રીટ કોરિડોર છે, એની પણ લંબાઈ યાદ રાખી લેજો, 1337. ક્લિયર? 1337. ફટાફટ એક વખતના ક્વેશ્ચન જોઈ લઈએ. એશિયાઈ સ્ક્વેશ ફેડરેશન એવોર્ડ 2024 માં કયા ભારતીય ખેલાડીને મેન્સ ઓફ પ્લેયર ઓફ ધ યર નો એવોર્ડ મળ્યો છે? તો અભયસિંહને મળ્યો છે. ગિલબર્ટ સંગમાનું નિધન થયું છે. કોઈ રમતના ખેલાડી હતા? ફૂટબોલના ખેલાડી હતા. કયા રાજ્યમાં 1927 બાદ 100 વર્ષ પછી ફરી પાછું એક રણ જોવા મળ્યું છે? તો આ છત્તીસગઢની ઘટના છે. આન્સર આવશે છત્તીસગઢ. કયા રાજ્યમાં હાઈકોર્ટ છે એમના દ્વારા એઆઈ નો ઉપયોગ કરવા અંગે સખત નીતિ જાહેર કરવામાં આવી છે? તો એઆઈ નો ઉપયોગ પર એક સખત નીતિ ગુજરાત રાજ્યની સરકારે, ગુજરાત હાઈકોર્ટે જાહેર કરી છે. તો આન્સર આવશે ગુજરાત હાઈકોર્ટ. ઓકે, અને ચુકાદાઓની અંદર પણ એઆઈ નો યુઝ થતો હતો. ચુકાદામાં પણ હાઈકોર્ટના જે ચુકાદા હોય એમાં પણ એઆઈ નો યુઝ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. હાલમાં કયા દેશ દ્વારા ઓનલાઈન સટ્ટા સાથે સંબંધિત 7000 થી વધુ એપ્લિકેશન છે એના ઉપર પ્રતિબંધ લગાવ્યો છે? આ કાર્ય નેપાળે કર્યું છે. નેપાળ છે ને એક આખું મૂવી જેવું અત્યારે ત્યાં સીન થઈ ગયો છે. એક યંગ પ્રધાનમંત્રી, યંગ આખી ટીમ છે ત્યાં આખો અત્યારે દેશ ચલાવે છે. તો અત્યારે એક અમુક જે નાયક મૂવી છે એવા બધા સીન અત્યારે જોવા મળે છે, બરાબર. તો આગળ જતા ડેવલપમેન્ટ કેવું થાય છે એ ખરેખર જોવાલાયક છે એનું, બરાબર. પણ અત્યારે તો ખૂબ સારા પ્રમાણમાં ત્યાંની જનતા પણ ખુશ છે એની સરકારથી, બરાબર, અને ત્યાંના લોકો પણ ખુશ છે, બરાબર. તો ચાલો એના પછી હાલમાં જ કયા રાજ્યની સરકારે
વોટ આપનાર ને હલવો આપવાની એક અનોખી પહેલ શરૂ કરી છે. મતલબ કે અત્યારે બધા ઇલેક્શનનો માહોલ છે, બરાબર. તો જે લોકો વોટ આપે છે, બરાબર, એને હલવો ખવડાવે છે, જમાડે છે, એ ટાઈપનું કાર્ય કરે છે. આ ઘટના કેરળની છે, તો આન્સર આવશે કેરળ. વર્લ્ડ બેંકના તાજેતરના રિપોર્ટ પ્રમાણે 2027માં ભારતનો જીડીપી ગ્રોથ કેટલો રહેશે? 6.6% રહેશે. સંયુક્ત રાષ્ટ્રની કઈ સંસ્થા દ્વારા 4 મહત્વની પાંખોમાં ભારતની બિનહરીફ છે એ ચૂંટાઈ આવ્યું છે? તો સંયુક્ત રાષ્ટ્રની મહત્વની સંસ્થાઓ એમાં ભારત જે યુએન ઇકોસોક છે એમાં બિનહરીફ ચૂંટાઈ આવ્યું છે. ઓકે, અને એ કોણ બન્યા છે? પ્રીતિ શરણ. ઓકે, તો એ પછી આપણે ક્યારેક પાછા ઓનલાઈનમાં લઈ લઈશું. હાલમાં કઈ સંસ્થાએ નાણાકીય વર્ષ 26માં 1 લાખ કરોડનું વાર્ષિક ટર્નઓવર મેળવી અને ઇતિહાસ રચ્યો છે? અમૂલે કર્યું છે. 1 લાખ કરોડનું વાર્ષિક ટર્નઓવર મેળવી લીધું છે, ઇતિહાસ રચ્યો છે. હાલમાં કયા બે દેશો વચ્ચે પાકિસ્તાનની મધ્યસ્થતાથી 2 અઠવાડિયા સુધી યુદ્ધ વિરામ એટલે કે સીઝફાયર જાહેર કરાયો છે? તો અમેરિકા, ઇઝરાયલ અને જે ઈરાન વચ્ચે યુદ્ધ ચાલતું હતું એ પાકિસ્તાનના કહેવાથી રૂકી ગયું છે, એવું અત્યારે પાકિસ્તાનનું એનું કહેવું છે, બરાબર. બાકી પ્રેસિડેન્ટ ટ્રમ્પે પણ એવું પોસ્ટ કરી હતી, બરાબર, કે પાકિસ્તાનની મધ્યતાથી સીઝફાયર કરે છે, પણ સીઝફાયરની કઈ અસર થઈ નહોતી, બરાબર. હજી પણ ધડાધડી ચાલુ જ છે, ફટાકડા ફોડવાની. ચાલો, આ સાથે 13 તારીખનો વિડીયો સમાપ્ત કરીએ અને મળીએ 14મી તારીખના વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ.